વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે પનીર ભુરજી બનાવશું। પનીર ભુરજી બનાવવા માટે આટલા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ છે। પનીર છે, ડુંગળી, ટમેટાં અને થોડા વટાણા ટેસ્ટ માટે। વટાણા હોય નહીં પણ સારા લાગે છે। તો ચાલો આપણે પનીર ભુરજી બનાવીએ। પનીર ભુરજી બનાવવા માટે સૌપ્રથમ આપણે પેન લેશું અને પછી ગેસ ઓન કરશું। હવે એમાં તેલ નાખશું। 2 થી 3 ચમચી તેલ નાખશું। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ ગયું છે। થોડું જીરું નાખશું। જીરુંને થોડુંક થવા દેશું લાઇટ પિંક। જીરું આપણું થઈ ગયું છે। હવે મેં જે કાંદા લીધેલા હતા એને એકદમ બારીક ચોપરમાં કરી લીધા છે। એ આપણે નાખીશું તેલમાં। અને એની સાથે જ આ વટાણા પણ નાખી દઈશું એટલે ચડતા થાય। વટાણા મારા ફ્રોઝન છે એટલે એને બહુ ચડતા વાર ન લાગે, એટલે બાકી તમે ઉકાળીને પણ નાખી શકો માઇક્રોવેવમાં, અથવા તો ગેસમાં પાણી નાખીને એમાં 5-7 મિનિટ ઉકાળી નાખો એટલે સરસ થઈ જાય। આ ડુંગળી એકદમ થોડી લાઇટ પિંક કલરની થાય એટલે એમાં આપણે ટમેટાં નાખશું। આપણી ડુંગળી ખૂબ સરસ રીતના સંતળાઈ રહી છે। લગભગ 1-2 મિનિટમાં સરસ સંતળાઈ જશે। હવે એમાં આપણે ટમેટાં નાખી દઈશું। 2 નંગ ટમેટાં લીધા। 100 ગ્રામ જેટલું પનીર લીધું છે મેં। હવે ટમેટાં નાખી દીધા છે આપણે, અને એને પણ ખૂબ સરસ રીતના કૂક થવા દઈશું। 1-2 ચમચી જેટલું પાણી પણ નાખ્યું છે એટલે ટમેટાં સારી રીતના કૂક થઈ જાય। થોડું મીઠું નાખી દઈશું એટલે જલ્દી ચડે। હવે એને ઢાંકી દઈશું અને 2-5 મિનિટ ચડવા દઈશું। 1 મિનિટ પછી આપણે જોશું। હજી ટમેટાં નથી ચડ્યા, તેમ છતાં આપણે એમાં મસાલા કરી લઈશું અને પછી ચડવા દઈશું એટલે મસાલા પણ સરસ ચડી જાય। એમાં થોડી હળદર પાવડર, અડધી ચમચીથી પણ ઓછી, મરચું પાવડર જેટલી તીખાશ જોઈએ એટલી, થોડો મરી પાવડર, હવે સારી રીતે હલાવી લઈશું। અને પાછું ઢાંકી અને તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। ખોલીને જોઈ લઈશું તો આપણે બાજુમાં જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે। અહીંયા આગળ આપણે તેલ એટલું બધું વધારે નથી નાખતા, બજારમાં નાખે એવી રીતના। હવે એમાં આપણે
પનીર નાખી દઈશું. આ મેં પનીર ખમણીને લીધેલું છે. તમે ચોપરમાં પણ કરી શકો, હાથેથી પણ ભૂકો કરી શકો. હવે એને સારી રીતે આપણે હલાવી લઈશું. હવે આને એકદમ સરસ રીતના હલાવી આ સ્ટેજ ઉપર તમે સોલ્ટ ચાખી લેજો, કારણ કે આપણે થોડું મીઠું નાખ્યું છે, એટલે જેટલી જરૂરિયાત હોય એ મુજબ મીઠું નાખી દેવાનું. મીઠું થોડું ઓછું છે તો નાખી દઈશું. હવે આપણને આ પનીરનું શાક થોડું સૂકું લાગે છે, એમાં થોડું આપણે મલાઈવાળું થોડું દૂધ નાખશું અને એને સારી રીતના હલાવશું. આ બધી પ્રોસીજર સ્લો ગેસે કરવાનો. હવે એમાં કિચન કિંગ મસાલો નાખવાનો, થોડો ગરમ મસાલો નાખવાનો, નાની ચમચી, એકદમ નાની ચમચી કિચન કિંગ અને એકદમ નાની ચમચી એ પણ અડધી એ ગરમ મસાલો. ત્યારબાદ થોડીક કસૂરી મેથી નાખશું. થોડી કોથમીર નાખશું. થોડું ધાણા જીરું નાખશું. હવે એને ખૂબ સારી રીતના હલાવી લઈશું. હવે એને ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું. આપણી પનીરની ભુરજી એકદમ રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું. જો એકદમ ડ્રાય નથી થઈ, લચકા જેવી થઈ છે ને બહુ ટેસ્ટી લાગે છે. બધા ગરમ મસાલાને ઓવરપાવર નહીં કરવાના, થોડો પનીરનો ને એનો ટેસ્ટ આવવો જોઈએ. તમે ડુંગળી ટમેટાની સાથે ઝીણું ઝીણું સમારેલું કેપ્સિકમ પણ નાખી શકો, એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.